સુરતના લાલગેટ હોડી બંગલા પાસે થયેલી યુવકની સનસનાટીપૂર્ણ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. લાલગેટ પોલીસે ચપ્પુના ઘા ઝીકી હત્યા આચરનાર મુખ્ય આરોપી સફી ઉર્ફ સેરા અંસારીની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હોડી બંગલા પાસે મોડી રાત્રે અલ્તામાસ અંસારી નામના યુવકની કરપીણ હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ હાઈ પ્રોફાઇલ મર્ડર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરની સૂચનાથી લાલગેટ પોલીસની અલગ અલગ ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કડક નાકાબંધી કરીને ગણતરીના કલાકોમાં જ મુખ્ય હત્યારાને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે. લાલગેટ પોલીસે આ ધાતકી હત્યા કેસમાં સત્તાવાર કાર્યવાહી કરીને હત્યારા આરોપી સફી ઉર્ફ સેરા અંસારીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક અને આખરી પૂછપરછમાં આ હત્યા પાછળનું જે ચોંકાવનારું કારણ સામે આવ્યું છે તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ સ્તંભ થઈ ગયા છે. આરોપી સફી ઉર્ફ સેરાને લાંબા સમયથી એવી શંકા હતી કે તેના જ નજીકના સગા થતા મૃતક અલ્તામાસ અંસારીની તેના પત્ની સાથે ગેરકાયદેસર પ્રેમ સંબંધ ચાલી રહ્યા હતા. પત્ની સાથેના કથિત પ્રેમ સંબંધની આ જ આંધળી શંકા અને વહેમના કારણે આરોપી સેરા અંસારીના મગજ પર ખૂન સવાર થઈ ગયું હતું. મોડી રાત્રે હોડી બંગલા પાસે જ્યારે અલ્તામાસ એકલો ઉભો હતો ત્યારે સેરા અંસારી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તીક્ષ્ણ ચપ્પુ સાથે ત્યાં ઘસી આવ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી થયા બાદ સેરાએ અલ્તામાસ પર તૂટી પડીને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા અને પેટ તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી રોડ પર લોહી લુહાણ હાલતમાં છોડીને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘાયલ અને લોહીના ખાબોચિયામાં તરફડી રહેલા ઈજાગ્રસ્ત યુવક અલ્તામાસને સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ચપ્પુના ઊંડા ઘા વાગવાના કારણે અને અતિશય લોહી વહી જવાના કારણે હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ કમનસીબ યુવક અલ્તામાસનું કરુણ મોત નીપજ્યું હતું, જેથી આ કેસ હોમિસાઇડ એટલે કે હત્યામાં તબદીલ થયો હતો. લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોલંકીએ આ સફળ ઓપરેશન અંગે સત્તાવાર બાઇટ આપતા જણાવ્યું છે કે પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે ગુનામાં વપરાયેલું ઘાતક હથિયાર પણ જપ્ત કરી લીધું છે. હાલમાં આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે, જેથી ઘટનાના સમયે અન્ય કોઈ વ્યક્તિ તેને મદદગારીમાં સામેલ હતી કે કેમ તેની તમામ કડીઓ જોડી શકાય. ગઈ તારીખ 8/6/2026 ના રોજ આઝાદનગર રોડના ખોડિયારનગર ખાતે રહેતા રણજીત મુખિયા નાઓને તેઓના પત્ની દ્વારા અત્રેના સિવિલ હોસ્પિટલે 108 મારફતે લાવવામાં આવેલ અને તેમાં હકીકત જણાવવામાં આવેલ કે તેઓને શ્વાસ ચડવાના કારણે હોસ્પિટલ લાવવામાં આવેલ છે અને તેઓનું સારવાર દરમિયાન મરણ ગયેલ, જેથી તેઓની પત્ની દ્વારા આક્ષેપ કરવામાં આવેલ હતા. જે આક્ષેપના અનુસંધાને આજ રોજ તેઓનું ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ ચાલુ છે અને ફોરેન્સિક પીએમ થયા બાદ જે પણ કઈ હકીકત મળે તે આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. તેઓને બે દિવસ પહેલા મકાન માલિક દ્વારા એમનું મકાન ખાલી કરવામાં આવેલ હતું એવી હકીકત જણાઈ આવે છે. મકાન માલિક ઝઘડો નહીં, મકાન માલિક દ્વારા તેઓને મકાન ખાલી કરાવવામાં આવેલ હતું, જેના જે એટલી જ હકીકત જણાય, કોઈ ઝઘડો થયેલાની હકીકત જણાઈ આવેલ નથી.